અમરેલીના વડિયા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વિગતો વરસાદને લઈ અમરેલીથી સામે આવી રહી છે। વડિયા પંથકમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે। આસપાસના ગામોમાં પણ મેઘાવી માહોલ છે તો બીજા દિવસે પણ સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મેઘાવી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે। આસપાસના ગામોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે। અમરેલી ખાતે અમરેલીના વડિયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે તો પવનની ગતિમાં વધારો અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ બીજા દિવસે પણ સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। અમરેલી ખાતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બીજા દિવસે પણ સતત વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। મેઘાવી માહોલની વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને આસપાસના ગામોમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો છે। અમરેલીના વડિયા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે ત્યારે આસપાસના ગામોમાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજા દિવસે પણ સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મેઘાવી માહોલની વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલી ખાતે અમરેલીના વડિયા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલી ખાતે। બીજા દિવસે પણ સવારથી જ મેઘાવી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। બીજા દિવસે સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી પરેશ, વડિયા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે, શું છે વધુ વિગતો? એ બિલકુલ આજે બીજા દિવસે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે અમરેલી જિલ્લાની અંદર આ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે વડિયા કુકાઓ જે પંથક છે એ પંથકની અંદર પણ આજે સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે। આજે બીજા દિવસે પણ સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે ત્યારે મેઘાવી માહોલ વચ્ચે જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે રોડ રસ્તાઓ પર પાણી અત્યારે વહેતા થયા છે। પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે અને આ ધોધમાર વરસાદ શરૂ થયો છે ત્યારે બીજા દિવસે પણ આજે સવારથી જે મેઘાવી માહોલ જામ્યો છે એમાં ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે। જી, તમામ વિગતો બદલ આભાર।